અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની 32 જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંચવાણી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, મનીષ નાયક, સેક્રેટરી ઇસ્તિયાક પઠાણ, સંદીપ વિઠલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ સ્થાનિક લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી આગળ વધે તે હેતુસર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ અહીં આયોજન કર્યું છે અને મને ભરૂચ જિલ્લાને જણાવતા આનંદ થાય કે આ આખા જિલ્લાની પણ સરાઉન્ડિંગ આજુબાજુના ડિસ્ટ્રિક્ટ્સ કરતાં પણ જે ફેસિલિટી એઆઈડીએસ ખાતે તૈયાર કરવામાં આવી છે એ ખરેખર એમ કહી શકાય કે અભૂતપૂર્વ છે, બહુ સુંદર છે. અને જે તેમ છતાંય પછી જે લાઇટિંગ ફેસિલિટી કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આજે આપણા પ્લેયર્સ બહાર જાય છે તો એ લોકો જોતા રહે છે કે આવી ફેસિલિટીઝ આપણા ભરૂચમાં હોય તો, પણ મને કહેતા ગર્વ થાય કે ખૂબ સરસ રીતે અહીંયા આગળ આ ફેસિલિટીને એક્સપ્લોર કરી છે અને તે આવનારા દિવસોમાં આપણને જેમ મુનાફ પટેલ એક ઇન્ટરનેશનલ પ્લેયર મળ્યો છે એવો બીજો મુનાફ આપણને મળે એ માટેની આ અમારી સૌની મહેનત છે. पहली बार भरूच क्रिकेट एसोसिएशन और डी आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में विलेज क्रिकेट टूर्नामेंट हो रही है. 32 टीम्स खेल रही है और एक अपॉर्चुनिटी है कि आजू बाजू गांव वालों को ये स्पोर्ट्स ग्राउंड जो सबसे बेहतर ग्राउंड है आज की तारीख में भरूच डिस्ट्रिक्ट में, पिचेस अच्छी है, उसका उनको लाभ मिलेगा. और मैं उम्मीद करता हूँ कि इसमें स्पोर्ट्स की स्पिरिट से ये टीम्स खेली जाएगी और काफ़ी इसमें हमें मालूम पड़ेगा कि कौन से प्लेयर्स अच्छे खेल रहे हैं तो उनको आगे जाने का चांस मिलेगा. थैंक यू वेरी मच फॉर ऑल द टीम्स. એક વિલેજ લેવલનું સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં જિલ્લાની 32 વિવિધ ટીમો અહીંયા ભાગ લેશે અને દરેક પ્લેયરને આ સુંદર મજાના ગ્રાઉન્ડ પર રમવાની અને પોતાનું પરફોર્મન્સ બતાવવાનો ચાન્સ મળશે. અને હું દરેક પ્લેયરને ભરૂચ જિલ્લાને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવીને અને પોતાનું પરફોર્મન્સ કરીને આગળના લેવલ પર પહોંચવાના પ્રયત્ન કરે અને આ થકી આ સુંદર ગ્રાઉન્ડ બનાવી આ મહેનત કરીને આ ટુર્નામેન્ટનું આયોજન કરનાર એઆઈડીએસ અને બીસીએના મનીષભાઈ નાયક છે, ઇસ્તિયાક પઠાણ છે, આ લોકોની બહુ મહેનત છે અને એ લોકોએ ભેગા મળીને આયોજન કર્યું છે એ બદલ એમને બી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.